Hello students, welcome to my channel, your channel, Aryan Classes. Aryan Classes માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 તત્વજ્ઞાન વિષયમાં ચેપ્ટર 3 અનુમાનના નિયમો ભણીએ છીએ. તો કે હા, એમાં આજે પ્રશ્ન નંબર 4 એનો દાખલા નંબર 19. જે વિદ્યાર્થીઓએ આ દાખલો ગણ્યો હશે તો એમને ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ થયો હશે કે દાખલામાં ખબર પડતી નથી. સૌથી સહેલામાં સહેલો સૌથી ઇઝીમાં ઇઝી દાખલો છે. હા, થોડો લોંગ છે પણ દાખલો એકદમ ઇઝી છે. હમણાં આપણે ગણીશું ને તમને મજા પડી જશે. એમ એક કેમ આપણે ઓલી ગેમ ખેલતા હોય ને એવું લાગશે તમે કે જેમ તમે આ દાખલા સાથે ગેમ રમી રહ્યા છો ને એવું તમને ફીલ થશે જ્યારે આપણે આખો દાખલો ગણીશું ત્યારે. ચલો હવે આપણે દાખલા નંબર 19માં આપણે આ વિધાનને ફલિત કરવાનું છે. નિષેધ ડી સમુચય નિષેધ ટી. આ વિધાનને આપણે શું કરવાનું છે તો કે ફલિત કરવાનું છે. રેડી? ચલો હવે જ્યારે દાખલો ગણવાનો થાય ત્યારે મેં તમને કીધેલું છે કે ફલિત વિધાનને ચેક કરવાનું. જો ફલિત વિધાનમાં સમુચય આવે તો છેલ્લે તમારે કયો નિયમ, કંજનો નિયમ, છેલ્લે તમારે કંજના નિયમના આધારે આપણો દાખલો પૂરો થશે. અને કંજના નિયમનું રૂપ હોય એ લખી દઉં છું પી ક્યુ. તેથી પી સમુચય ક્યુ. રેડી? આવું મેં તમને કીધેલું છે, ખ્યાલ હોય તો. અહીંયા વિકલ્પન હોય તો એડનો નિયમ આવે, અહીંયા સમુચય હોય તો છેલ્લે કંજનો નિયમ તમારે યુઝ કરવો પડે. રેડી? આવું મેં તમને લગભગ દરેક દાખલામાં કહું છું. અને તો બી તમારે 1000% આને નોટ ડાઉન કરી લેવાનું. જ્યારે નીચે સમુચય આવે તો કયો નિયમ તો કે કંજનો નિયમ. ઓકે, એનું રૂપ પણ મેં અહીંયા લખી દીધું છે. ચાલો હવે આપણે નિષેધ ડી. હવે સમુચયની આ સાઈડ છે નિષેધ ડી, આ સાઈડ છે નિષેધ ટી. તો નિષેધ ટીની જરૂર પડશે પણ નિષેધ ટી તો આપણે અહીંયા આપેલું છે. તો આપણે ઓનલી ફોર કોને લાવવાનું છે? નિષેધ ડીને. તો કંઈ વાંધો નહીં, નિષેધ ડીને લાવી દઈએ. તો ચલો આ બાજુ આવી જાઓ. હવે આ 1, 2 અને 3 એ કોણ છે તો કે પી પી પી. પી નો મતલબ શું થાય? પી પી પી. પી પી એટલે બીઆરપી નહીં. પીપી નો મતલબ થાય આધાર વિધાન. તો આ 3 આધાર વિધાનો છે. આ આધાર વિધાન પરથી આપણે આ વિધાનને ફલિત કરવાનું છે. ઓકે, હવે તમે અહીંયા આવો તો આ બંને આધાર વિધાનો છે. એમાં સર્વોપરી કારક કોણ છે તો કે અહીંયા સમુચય છે, અહીંયા સમુચય છે. હવે મેં તમને એક વસ્તુ કહી દીધી છે કે જો અહીંયા ફલિત વિધાનમાં સમુચય હોય તો કંજનો નિયમ આવે, પણ અહીંયા આધાર વિધાનમાં સમુચય હોય તો તમારે કયો નિયમ યાદ કરવાનો તો કે સિમ્પનો નિયમ. તો હું અહીંયા લખી પણ દઉં કે સિમ્પનો નિયમ. હવે સિમ્પનું રૂપ શું થાય છે તો કે પી સમુચય ક્યુ. જરૂર હોય તો પીને નિષ્પન્ન કરો અને જરૂર હોય તો આપણે કોને નિષ્પન્ન કરીશું તો કે ક્યુને. મતલબ એવો કહેવા માંગુ છું કે પી આ સમુચય છે એની આ બાજુ પી વિધાન છે, આ બાજુ ક્યુ વિધાન છે. જરૂર હોય તો તમે પી વિધાનને નિષ્પન્ન કરી શકો, જરૂર હોય તો તમે ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકો. આપણી જે રીતે જરૂર હશે એ રીતે આપણે વિધાનોને નિષ્પન્ન કરીશું. ઓકે તો કે ઓકે. હવે અહીંયા આવો, આપણે જરૂર છે નિષેધ ડીની. કોની? નિષેધ ડીની. તો નિષેધ ડી લાવવા માટે આપણે મહેનત તો કરવી પડશે. તો કે હા, હું તમને કહું એમ તમે સ્ટેપ બાય સ્ટેપ ચાલજો તો મજા આવશે, નહીં તો મજા આવશે નહીં. હવે મેં અહીંયા સમુચય હતા, અહીંયા સર્વોપરી કારક તરીકે તો મેં સિમ્પનો નિયમ લખી દીધો છે. તો કે હા 100%. હવે અહીંયા થોડું ધ્યાન આપો, અહીંયા નિષેધ ટી છે. ઓકે, તો હવે તમે આ પહેલું અને બીજું આધાર વિધાન જુઓ. એમાં ટી, અહીંયા નિષેધ ટી છે વાંધો નહીં, પણ તમે એકલો ટી જુઓ. અહીંયા એ શરતી બી છે, ટી નથી. અહીંયા ડી શરતી ઈ છે, ટી નથી. અહીંયા બી શરતી ટી છે. જો ટી છે આપણે ટીની જરૂર છે. અહીંયા ઈ શરતી એ છે. તો ટી કઈ જગ્યાએ તમને દેખાય છે તો કે ટી બીજા નંબરના આધાર વિધાનમાં છે કે નહીં તો કે હા છે. તો હું એક ટાઈમ જો આ બી શરતી ટીને નિષ્પન્ન કરું સિમ્પના નિયમ પ્રમાણે તો પછી આગળ આપણું કામ થશે, નહીં તો લગભગ આપણું કામ થાય એવું લાગતું નથી. કારણ કે નિષેધ ડીની જરૂર છે. તો અહીંયા તો ડી એકલો આપેલો છે. નિષેધ ડી માટે હજુ આપણે કંઈક મથામણ કરવી પડશે. તો કે હા, હવે હું કહું એમ સ્ટેપ બાય સ્ટેપ ચાલજો તો મજા આવશે. અહીં ટી છે તો ટી કઈ જગ્યાએ દેખાય છે? બીજા આધાર વિધાનમાં. તો બસ અહીંયા સિમ્પનો નિયમ અહીંયા લાગુ કરીને તમે પી વિધાનને નિષ્પન્ન કરી દો તો બી શરતી ટીને તમારે અહીંયા નિષ્પન્ન કરવાનું. મતલબ કે જો આ પી સમુચયનું સમુચય અને આ આપણું ક્યુ વિધાન. ઓકે, સિમ્પના નિયમ પ્રમાણે. રેડી? તો જો અહીંયા આ પી એટલે આપણું આ વિધાન, પછી ક્યુ સમુચય, આ ક્યુ વિધાન. હવે આપણે કોની જરૂર છે તો કે ટીની. તો ટી એટલે આપણું પી વિધાન. તો આ બી શરતી ટીને હું આ પી વિધાનને નિષ્પન્ન કરું તો બી શરતી ટીને નિષ્પન્ન અહીંયા કરી શકું તો કે હા. તો અહીંયા લખી દો. આપણે શું લખશું કે બી શરતીને ટી. આટલું થાય તો કે થાય. આપણે આ વિધાનને નિષ્પન્ન કરી તો કે હા. કયા આધાર વિધાન પરથી તો કે 2 નંબરના આધાર વિધાન પરથી. ઓકે,
આને પૂછો તમારા પપ્પા કોણ ને તમારી મમ્મી કોણ, તો આ એમ કહેશે કે મારી મમ્મી એકલી છે, મારા પપ્પા એકચ્યુઅલી ડેડ થઈ ગયા છે, અથવા તો મારા પપ્પા છે, મારી મમ્મી ડેડ થઈ ગઈ છે. કે અહીંયા જો પી સમુચ્ચય ક્યુ તેથી પી, બે વિધાનો છે, એક આધાર વિધાન એક ફલિત વિધાન. તો અહીંયા બી સમુચ્ચય ટીને બી શરતી ટીને આપણે નિષ્પન્ન કર્યું. કયા નંબરના આધાર વિધાન પરથી, તો કે બીજા નંબરના. નિયમ આપણે કયો લગાડ્યો, તો કે સિમ્પનો નિયમ. અહીંયા જો સિમ્પના નિયમ પ્રમાણે પી સમુચ્ચય ક્યુ હોય તો તમે પી વિધાનને નિષ્પન્ન કરી શકો, ક્યુને નિષ્પન્ન કરી શકો. આપણે આની જરૂર હતી તો આ પી વિધાન છે તો આપણે પી વિધાનને નિષ્પન્ન કર્યું. તો કે બીજા નંબરનું આધાર વિધાન નિયમ સિમ્પનો, તો અહીંયા લખો સિમ્પ. અહીંયા શું લખશો, સિમ્પ. ઓકે, ચલો આટલું થઈ ગયું. હવે શું કરશું, તો કંઈ નહીં. હવે જો બી શરતી ટી, તો હવે આ બી શરતી ટી છે તો આ 5મા નંબરે આપણે કોઈ વિધાનને આપણે ગમે તેમ કરીને ડીને લાવવાનું છે. ઓકે, અને પછી એનો નિષેધ કરવાનો છે, થઈ જશે, ડોન્ટ વરી. હવે અહીંયા આપણે બી શરતી ટી છે તો હું એમ કહું કે અનુમાનનો કોઈ એવો નિયમ છે શરતીવાળો, તો હા છે. તો હું એમ કહું એમપીનો નિયમ છે ને એમટીનો નિયમ પણ છે. હવે હું અહીંયા એમપીનો નિયમ એટલા માટે નથી યાદ કરતી કારણ કે અહીંયા જો ટી અહીંયા છે ને અહીંયા ટી નિષેધમાં છે અને આપણે પણ જે જવાબ લાવવાનો છે એ નિષેધમાં છે. તો જો નિષેધ હોય તો એમપીનો નિયમ કદી ના આવે, નિષેધ હોય તો એમટીનો નિયમ જ યુઝ થાય. તો અહીંયા લખી શકીએ આપણે એમટીના નિયમનું રૂપ કે પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી. ઓકે, હવે અહીંયા જો આપણે નિયમ પ્રમાણે ચાલશું. અહીંયા આપણી જોડે બી શરતી ટી છે તો અહીંયા આ નિયમ છે પી શરતી ક્યુ, તો હું અહીંયા લખું કે બી શરતી ટી પછી બી એટલે પી અને ક્યુ એટલે ટી. તો અહીંયા નિયમ પ્રમાણે કોણ છે, નિષેધ ક્યુ છે. તો ક્યુની જગ્યાએ કયું વિધાન છે, આ ક્યુ છે, ક્યુની જગ્યાએ કયું વિધાન છે, ટી વિધાન. તો નિષેધ ટી, તો પીની જગ્યાએ કયું વિધાન છે, બી. હવે પી વિધાનનો અહીંયા નિષેધ કરે છે તો આપણે પીની જગ્યાએ આપણે કયું વિધાન છે, બી વિધાન. તો બીનો નિષેધ થાય, તો કે થાય. આવું તમને કોઈ જગ્યાએ જોવા મળે છે, આવું સેમ ટુ સેમ જુઓ તો કે બી શરતી ટી ક્યાં છે, આ બી શરતી ટી પછી કોણ છે, નિષેધ ટી. હવે નિષેધ ટી નીચે હોય તો વાંધો નહીં, ઉપર ક્યાંય હોય તો આપણે ધ્યાનમાં લઈ શકો. એવું જરૂરી નથી કે આ વિધાન અહીંયા નીચે છે તો નીચે જ હોવું જોઈએ, ઉપર કોઈ જગ્યાએ હોય તો પણ આપણે તેને નિયમ પ્રમાણે યુઝ કરી શકીએ. ઓકે, તો કે હા, તો બી શરતી ટી આ રહ્યું, નિષેધ ટી આ રહ્યું. તો હવે આપણે કયા વિધાનને નિષ્પન્ન કરી શકીએ એમટીના નિયમ પ્રમાણે, તો કે નિષેધ બીને. તો આમાંથી આપણે નિષેધ બીને આપણે નિષ્પન્ન કરી શકીએ, તો હા 100% કરી શકીએ. કેમ ના કરી શકીએ. ઓકે, સોરી વિદ્યાર્થીઓ, વિડીયોમાં થોડો પ્રોબ્લેમ હતો, થોડું ઝૂમ આઉટ વધી જતું હતું, ઓછું થઈ જતું હતું, એટલા માટે ઘણીવાર વિડીયોમાં આવી તકલીફ થાય છે. એટલે વિડીયો કટ કરીને ફરીથી બનાવવો પડે છે, બહુ મહેનત લાગે છે. એટલા માટે વારંવાર કહેવું પડે છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ચેનલને બીજા મિત્રો સુધી શેર કરવી, કારણ કે તમારા માટે હું બહુ જ મહેનત કરું છું. ચલો હવે આપણે વાત કેટલી હતી, તો આટલે હતી કે બી શરતી ટી નિષેધ ટી તેથી નિષેધ બી. કયા નિયમ પ્રમાણે, તો કે એમટીના નિયમ પ્રમાણે. નિયમ આ રૂપ છે ને આ નિયમ આ રૂપમાં લાગુ પડે છે એવું મેં તમને અહીંયા બતાવ્યું. જો પી શરતી ક્યુ એટલે બી શરતી ટી, ક્યુનો નિષેધ, ક્યુમાં કોણ છે, ટી, તો ટીનો નિષેધ, પછી નિષેધ પી. અહીંયા નિષેધ પી છે તો આપણે પીની જગ્યાએ છે કયું વિધાન, બી વિધાન. તો બી વિધાનનો નિષેધ અહીંયા આપણે કર્યો, તો કે હા કર્યો 100%. તો હવે અહીંયા ખાલી જગ્યા પૂરવી હોય તો કેવી રીતે પૂરવાની, તો કે બી શરતી ટી આ 4 નંબર, તો લખો અહીંયા 4 નંબર. પછી નિષેધ ટી ક્યાં છે, 3 નંબરમાં, તો લખો 3 નંબર. આપણે નિયમ કયો લગાડ્યો, તો કે એમટીનો નિયમ, તો લખો એમટી. થઈ ગયું આટલું કામ. ઓકે, થઈ ગયું. હવે ચલો 6થા નંબરે આવો. આપણે ગમે તે કરીને નિષેધ ડી લાવવાનું છે. હવે નિષેધ ડીને હાલ સાઈડ કરો, હાલ તમે અહીંયા ગેમ ખેલો. હવે અહીંયા નિષેધ બી છે. ઓકે, તો હવે બી વાળું વિધાન તમને ઉપર કઈ જગ્યાએ દેખાય છે, તમે જુઓ તો આ બી આવી ગયો, હા આવી ગયો. તો બી વાળું વિધાન તમને ઉપર કઈ જગ્યાએ દેખાય છે, તો કે આ રહ્યું બી શરતી ટી. પણ એ તો આપણે બી શરતી ટીને તો નીચે નિષ્પન્ન કરી દીધું છે. હવે બી બીજે કોઈ જગ્યાએ છે, તો કે આ રહ્યું જો પહેલા નંબરના આધાર વિધાનમાં એ શરતી બી. તો હવે આપણે આ એ શરતી બીને સમુચ્ચયનો નિયમ અહીંયા સિમ્પનો નિયમ પ્રમાણે જો એ શરતી બીને નીચે નિષ્પન્ન કરીએ તો આપણી ગાડી થોડી આગળ ચાલશે. તો જોજો હું અહીંયા એ શરતી બીને નીચે શું કરું છું, નિષ્પન્ન. ઓકે, તો આ એ શરતી બી મેં અહીંયા નિષ્પન્ન તો કર્યું, પણ કયા નિયમના આધારે, તો કે સિમ્પના નિયમના આધારે. જો અહીંયા પી, પી એટલે એ શરતી બી, સમુચ્ચય એટલે આ સમુચ્ચય, અને ક્યુ એટલે આપણું આ વિધાન ક્યુ વિધાન. હવે મારે આ બંનેમાંથી જરૂર કોની છે, તો કે મારે આ વિધાનની. આ વિધાન એટલે પી વિધાન. તો પી વિધાનમાં એ શરતી બી હતું તો મેં એને નીચે નિષ્પન્ન કરી, તો કે 100%. હવે આ એ શરતી બી આવ્યું ક્યાંથી, તો કે પહેલા નંબરના આધાર વિધાન પરથી. તો લખો અહીંયા 1 નંબર.
બીજું નિયમ આપણે અહીંયા કયો લગાડી છે તો કે સિમ્પનો નિયમ, કારણ કે સિમ્પ એવું કહે છે કે પી સમુચ્ચય ક્યુ હોય તો તમે પી જરૂર હોય તો પીને નિષ્પન્ન કરો, ક્યુ જરૂર હોય તો ક્યુને નિષ્પન્ન કરો. પણ અહીંયા બી હતો તો મારે બી વાળું વિધાન જોતું હતું, બી વાળું વિધાન પીમાં છે તો મેં અહીંયા એ શરતી બીને નિષ્પન્ન કર્યો. હા, પહેલા નંબરના આધાર વિધાન ઉપરથી અને નિયમ કયો લગાડ્યો તો કે સિમ્પનો નિયમ. ચલો આટલું થઈ ગયું. ઓકે, હવે આપણી જોડે ફરી પાછું એ શરતી બી આવી ગયું. હવે એ શરતી બી આવી ગયું તો શરતીમાં યાદ કરો તો એમટીનો નિયમ આપણી જોડે છે જ. હવે જોજો અહીંયા ફરી અહીંયા લખું છું આ રૂપ પ્રમાણે, તો કે આ આપણી જોડે છે એ શરતી બી, એમાં હું એમટીનો નિયમ લગાડું તો આ પી શરતી ક્યુ, તો પી શરતી ક્યુના હું ક્યુની જગ્યાએ હું એ શરતી બી મૂકું તો કે એ શરતી બી. જોજો આ પ્રમાણે અહીં ધ્યાન આપજો, બરાબર. પી શરતી ક્યુ તો પીની જગ્યાએ આપણો એ, શરતીની જગ્યાએ શરતી અને ક્યુની જગ્યાએ બી. હવે આ નિયમ પ્રમાણે જુઓ તો પી શરતી ક્યુ તો એ શરતી બી પછી ક્યુ વિધાન એટલે આપણું બી વિધાન, તો નિષેધ બી તેથી અહીંયા નિષેધ ક્યુ તેથી નિષેધ પી, તો બી એટલે ક્યુ વિધાનનો નિષેધ કર્યો તો નીચે કયા વિધાનનો નિષેધ થાય તો પી વિધાનનો. પી વિધાનમાં કોણ છે તો એ વિધાન છે, તો એનો નિષેધ થાય અહીંયા પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી, તો એ શરતી બી નિષેધ બી તેથી નિષેધ એ. કયા નિયમ પ્રમાણે? એમટીના નિયમ પ્રમાણે. દેખાય છે તમને? હા, તો એ શરતી બી ક્યાં છે? આ રહી જો એ શરતી બી, પછી બીનો નિષેધ ક્યાં છે તો ઉપર છે નિષેધ બી. તો હવે એ શરતી બી નિષેધ બી, તો અહીંયા નીચે આવશે કોણ તો કે એનો નિષેધ થશે. કયા નિયમ પ્રમાણે? એમટીના નિયમ પ્રમાણે. તો હું અહીંયા એમ લખી શકું કે નિષેધ એ, જો એ શરતી બી નિષેધ બી તેથી નિષેધ એ. એમટીનું રૂપ અહીંયા લાગુ પડે છે. બીજું ખાસ હમણાં પણ મેં એવું કીધું હતું કે આ વિધાન છે એ ઉપર હોય તો કંઈ વાંધો નહીં, આપણે એને ધ્યાનમાં લઈ શકીએ અને 100% તમે તેમાં નિયમનું રૂપ અંદર ફિટ કરવું હોય તો કરી શકો અને થઈ પણ જાય છે. ઓકે, એટલે જરૂરી નથી કે એ શરતી બી હોય એના નીચે જ નિષેધ બી હોવું જોઈએ. ઉપર છે તો આપણે એને ધ્યાનમાં લઈ લેવાનું, કંઈ વાંધો નહીં. હવે આપણે નિષેધ એને નિષ્પન્ન કર્યું છે, પણ કયા નંબરના આધાર વિધાન પરથી? પૂછો. તારા મમ્મી તારા પપ્પા એમ કહેશે કે 6 નંબરે મારા પપ્પા છે ને 5 નંબરે મારી મમ્મી છે. તો જો આ એ શરતી બી પહેલાં આવે તો આપણું એ શરતી બી પહેલાં લખવાનું, નિષેધ બી નીચે આવે તો નિષેધ બી ભલે ઉપર થયું પણ નિયમમાં ક્યાં આવે છે તો નિયમમાં નીચે આવે છે, તો નીચે આવે છે તો 5 નંબર આપણે પછી લખીશું. આપણે નિયમ કયો લગાડ્યો છે અહીંયા તો કે એમટીનો નિયમ. રેડી છે? એકદમ રેડી છે. ઓકે, ચલો આટલું થઈ ગયું, આટલું લખી દીધું. હવે અહીંયા કોણ આવ્યું તો કે નિષેધ એ. ઓકે, હવે નિષેધ એ આવી ગયું છે તો કે હા આવી ગયું છે. હવે એ ઉપરના ફરી પાછું જુઓ, ઉપરના કયા વિધાનમાં એ દેખાય છે તો કે અહીંયા જુઓ, અહીંથી તો આપણે એ શરતી બી લઈ લીધું, અહીંયા બી શરતી ટીને લાવી દીધું. હવે આપણે અહીંયા જુઓ, આપણે અહીંયા એ આવે છે તો એ અહીંયા છે, તો આ વિધાનને આપણે ફરી પાછું શું કરીશું તો કે નીચે નિષ્પન્ન કરીશું. કેમ? કારણ કે અહીંયા એ આપેલું છે. જો શરતીનો નિયમ ફરી જો 2નો સિમ્પ 4 3 એમટી, 1નો સિમ્પ 6 5 એમટી, મતલબ સિમ્પ આ 4 વિધાનોને સિમ્પ તરીકે તમારે નીચે ઉતારવાના છે ને 4 વિધાનોમાં એમટીનો નિયમ લાગુ કરવાનો છે. બસ આટલું છે. એમ કરતાં આપણું નિષેધ ડી આવશે. આખો દાખલો પૂરો થશે ને એટલે હું તમને કંઈક સમજાવું છું છેલ્લે લાસ્ટમાં, તમે જોજો તમને મજા આવશે. અહીંયા એ છે, એ તમને ક્યાં દેખાય છે તો કે આ રહ્યું. તો હવે અહીંયા આ વિધાનની આગળ સર્વોપરી કારણ કોણ છે? સમુચ્ચય છે. તો સમુચ્ચયને લગતો નિયમ કયો? સિમ્પનો નિયમ. હવે આ સિમ્પની અંદર જો પી સમુચ્ચય ક્યુ, પીની જરૂર હોય પીને નિષ્પન્ન કરો, ક્યુની જરૂર હોય તો ક્યુને નિષ્પન્ન કરો. હવે અહીંયા જોજો, અહીંયા આ વિધાન હતું પી તરીકે, તો આ પી વિધાનને તો આપણે અહીંયા નિષ્પન્ન કરી દીધું છે. હવે વધ્યું ક્યુ વિધાન, તો આની જરૂર છે હાલ, તો આને આપણે નિષ્પન્ન કરી શકીએ તો કે હા. કયા નિયમના આધારે? સિમ્પના નિયમના આધારે, તો કે પી સમુચ્ચય ક્યુ તેથી ક્યુ. ચલો 8મા નંબરે હું એક વિધાનને નિષ્પન્ન કરું છું, જે વિધાન છે ઈ શરતી એ. હવે આ ઈ શરતી એ મેં નિષ્પન્ન કર્યું, પણ કયા નંબરના આધાર વિધાન પરથી તો કે 2 નંબરના આધાર વિધાન પરથી. નિયમ આપણે કયો લગાડ્યો છે તો કે સિમ્પનો નિયમ. ચલો આટલું આવી ગયું. હવે ફરી પાછું જુઓ, ઈ શરતી એ આવી ગયું. હવે અહીંયા શરતી છે કારક તરીકે. જો શરતી કારક તરીકે હોય, અહીંયા એ છે, ઉપર એનો નિષેધ છે, તો અહીંયા જુઓ ફરી પાછું હું એમટીનો નિયમ અહીંયા યુઝ કરું તો જોજો, ઈ શરતી એ એમટીના નિયમ પ્રમાણે. આ પી શરતી ક્યુ છે, અહીંયા જુઓ થોડું ધ્યાનથી જોજો, અહીંયા પી શરતી ક્યુ છે તો કે હા, તો પીની જગ્યાએ ઈ વિધાન, શરતીની જગ્યાએ શરતી, ક્યુની જગ્યાએ એ વિધાન. હવે ક્યુ વિધાનનો નિષેધ થાય, તો ક્યુ વિધાનમાં આપણું કયું વિધાન છે તો કે એ વિધાન, તો એનો નિષેધ થાય તો કે હા થાય. ચલો
ક્યુ વિધાનનો નિષેધ એટલે ક્યુની જગ્યાએ એ હતો તો એનો નિષેધ કર્યો. હવે નિયમ પ્રમાણે પીનો નિષેધ થાય. પી વિધાનમાં કયું વિધાન છે? ઈ વિધાન. તો અહીંયા હું ઈનો નિષેધ કરું તો કે હા 100% કરી શકો. હવે આવું વિધાન આપણી જોડે છે તો કે હા જો ઈ શરતી એ, તો ઈ શરતી એ નિષેધ એ આદિ જો ઉપર છે તો કે હા છે. પછી ઈ વિધાનનો શું થશે? નિષેધ. પી વિધાનનો નિષેધ થાય ને અહીંયા, હા થાય. તો અહીંયા નિષેધ ઈ વિધાનનો નિષેધ થાય છે તો કે હા. તો જો ઈ શરતી એ નિષેધ એ તેથી નિષેધ ઈ. એમટીના નિયમ પ્રમાણે પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી. હવે આપણે ઈ વિધાનને નિષ્પન્ન કર્યું પણ કયા આધાર વિધાન પરથી? એના મમ્મી ને પપ્પા જોઈ લો તો એમ કહે છે કે આ જો આ મારા પપ્પા છે તો લખો 8 નંબર, આ મારી મમ્મી છે તો લખો 7 નંબર. જો અહીંયા પણ એવું છે ઈ શરતી એ પછી નિષેધ એ અહીંયા આવવું જોઈએ પણ અહીંયા નથી, ઉપર છે તો કોઈ વાંધો નહીં, ધ્યાનમાં લઈ લેવાનું. અહીંયા પણ ઉપર હતું, અહીંયા પણ ઉપર છે, અહીંયા પણ ઉપર હતું, કઈ વાંધો. જો નિષેધ ટી ઉપર હતો, નિષેધ બી ઉપર હતો, નિષેધ એ ઉપર હતો અને હવે નિષેધ ઈ પણ ઉપર આવશે, વાંધો જ નથી બિલકુલ. તમે 100% આને ધ્યાનમાં લઈ શકો. ચલો 8-7 નિયમ આપણે કયો? તો કે એમટીનો નિયમ, તો લખો એમટી. જોજો અહીંયા છેલ્લે જાદુ બતાવું છું. ચલો 10 નંબરમાં આવું. હવે શું? તો કંઈ નહીં, ઈ કઈ જગ્યાએ છે? શું ઈ કઈ જગ્યાએ છે? તો જો હવે આપણી આતુરતાનો થોડો અંત આવવા જઈ રહ્યો છે. નિષેધ ઈ મતલબ ઈ વિધાન કઈ જગ્યાએ છે? તો આ હાય શ્વાસ ચડી ગયો હા શ્વાસ. કેમ? દાખલો તો જુઓ, નિષેધ ડી લાવતા નિષેધ ડીને નિષ્પન્ન કરતા પહેલાં કેટલા વિધાનો નિષ્પન્ન કર્યા છે. કંઈ વાંધો નહીં, હા કંઈ વાંધો નહીં, શાંતિ મમ્મ શરણમ. ચલો હવે ઈ વિધાન, અહીંયા ઈ વિધાન છે, ઈ વિધાન અહીંયા પણ છે. ડી શરતી ઈ, હાશ એમ બોલો ને, આની તો આપણે જરૂર હતી. તો સૌથી પહેલાં આને આપણે નિષ્પન્ન કરી દીધું હોત તો ના ચાલત. મને ખબર છે કે આને સૌથી પહેલાં હું અહીંયા નિષ્પન્ન કરી દેત પણ નહોતું થાય એવું. આ રીતે દાખલો ગણવો જરૂરી હતો એટલા માટે. તો હવે આપણે જો આ વિધાનને આપણે સૌથી પહેલાં અહીંયા સિમ્પના નિયમ પ્રમાણે નિષ્પન્ન કર્યું, પછી આપણે આ વિધાનને નિષ્પન્ન કર્યું, પછી આ વિધાનને નિષ્પન્ન કર્યું. હવે આ એકલું બાકી રહી ગયું તો એને શું કરવા? બિચારાને એકલું રહેવા દો. હે એને બીક ન લાગે? એકલું રહેવા દેવાય ના. તો હવે એને નીચે નિષ્પન્ન કરો તો કરી નાખીએ. ચલો અહીંયા લખું ડી શરતી ઈ. ઓકે ડી શરતી ઈ મેં નીચે નિષ્પન્ન કર્યું પણ કયા નિયમના આધારે? તો કે જો અહીંયા છે પી સમુચ્ચય ક્યુ, પીની જરૂરત પીને નિષ્પન્ન કરો, ક્યુની જરૂરત ક્યુને નિષ્પન્ન કરો. અહીંયા જો આ પી વિધાન છે તો પી વિધાન તો આપણે અહીંયા નિષ્પન્ન કરી દીધું છે, તો વધ્યું આ ક્યુ વિધાન અને આની જરૂર છે તો આપણે એને નીચે નિષ્પન્ન કરીએ કે 100%. તો આપણે ડી શરતી લાવી તો ખરા પણ કયા નંબરના આધાર વિધાન પરથી? તો કે 1 નંબરના આધાર વિધાન પરથી. નિયમ આપણે કયો લગાડ્યો? તો કે સિમ્પનો, હે ને? સિમ્પના નિયમના આધારે જઈએ નિષ્પન્ન કરેલું છે ને. તો કે હા. હવે જોજો થોડું ધ્યાનથી. ચલો હવે આપણી જોડે છે ડી શરતી ઈ, નિષેધ ઈ તેથી નિષેધ ડી. આવી ગયું. હે ક્યાંથી આવી ગયું? અહીંયા સમજાવજો. આપણી જોડે રૂપ છે ને એમટીનું, અહીંયા લખું છું ફરી. એમટીનું રૂપ શું છે? તો કે પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી. ઓકે હવે પી શરતી ક્યુ એમટીનો નિયમ અહીંયા લગાડો છે. કેમ? કારણ કે અહીંયા ડી નિષેધમાં છે. હે હા. તો ચલો પી શરતી ક્યુ, પી એટલે ડી, લખો ડી. શરતી એટલે શરતી, ક્યુ એટલે ઈ. હવે નિયમ પ્રમાણે ક્યુનો નિષેધ, ક્યુ કોણ છે? ઈ. તો ઈનો નિષેધ કરો. પછી નિયમ પ્રમાણે નિષેધ પી, પીમાં કોણ છે? ડી. તો ડીનો નિષેધ કરો. આની તો જરૂર જ હતી અને આ સાલું બહુ હેરાન કરતું હતું. આના લીધે તો આપણે ગોટાડે વેટાડી ચડી ગયા. કેટલો લોંગ દાખલો છે જો. આ નિષેધ ડીએ તો આપણી પથારી ફેરવી નાખી, હે ને? હા હવે હાથમાં આવી છે. હવે આને છોડીશ નહીં, આનું મદદ કરી દેવાનું છે. એ નથી કરવાનું, એ દાખલો ગણવાનો છે. મજાક. હા મજાક. ચલો નિષેધ ડી. ઓકે તો હવે આ નિયમ પ્રમાણે જો ડી શરતી છે, હા છે, પછી નિષેધી, તો આ રહ્યું ઉપર નિષેધી. તો હવે નીચે કોણ આવશે? નિષેધ ડી. તો લખો નિષેધ ડી. હવે નિષેધ ડીને નિષ્પન્ન કર્યું તો પૂછો મમ્મી પપ્પા કોણ છે? અનાથ તો નથી ના, બિલકુલ અનાથ નથી. એમ કહેશે કે 10મા નંબરે મારા મમ્મી એ મારા પપ્પા છે, 9મા નંબરમાં નિષેધ ઈ એ મારી મમ્મી છે તો લખો 9 નંબર. નિયમ એમટીનો નિયમ લખો એમટી. આવી ગયું એમટી? હશ થઈ ગયું. હો નિષેધ ડી આવી ગયું. નિષેધ ટી તો ઉપર હતું અને નિષેધ ડી આવી ગયું. તો હવે શું કરવાનું છે? કંઈ નહીં, 12મા નંબરે. હો 12 નંબર સુધી ખેંચ્યું છે ને અહીંયા. તો જો અહીંયા
નિષેધ ડી છે, સમુચય છે અને નિષેધ ટી છે. તો મેં કીધું હતું છેલ્લે લાસ્ટમાં જ્યારે નિષેધ ડી આવી જાય, નિષેધ ટી આવી જાય એટલે કંઈ નહીં, એક જ નિયમ આપણે લગાડવાનો. કયો? તો કે કોંજનો નિયમ. કંજનું રૂપ શું છે? તો કે પી ક્યુ, તેથી પી સમુચય ક્યુ. હવે આ પી સમુચય ક્યુમાં આ નિષેધ ડી અને નિષેધ ટીને આપણે કંજના નિયમ પ્રમાણે ભેગું કરવાનું છે. જો પી તરીકે નિષેધ ડી આપેલું હશે અને ક્યુ તરીકે નિષેધ ટી આપેલું છે, પછી આ બંનેને આપણે સમુચયથી જોડવાનું છે. તો જુઓ અહીંયા નિષેધ ટી ક્યાં છે? તો કે આ રહ્યું ત્રીજા નંબરે, અને નિષેધ ડી ક્યાં છે? તો કે આ રહ્યું 11મા નંબર. હવે અહીંયા પહેલાં તમને કોણ લેવાનું કહ્યું છે? તો કે નિષેધ ડી ને. તો પહેલાં આપણે નિષેધ ડી મૂકીશું. તો કે ઓકે. પછી શું કીધું છે કે સમુચય મૂકો, તો મૂક્યું સમુચય. પછી નિષેધ ટી, આ રહ્યું નિષેધ ટી. તો નિષેધ ટી ક્યાં છે? આ રહ્યું નિષેધ ટી. તો લખો નિષેધ ટી. હવે આ નિષેધ ડી કઈ જગ્યાએ છે? તો કે 11મા નંબરે. વિદ્યાર્થીઓ અહીંયા જે પહેલાં હોય ને એને તમારે પહેલાં લખવાનું. તો નિષેધ ડી છે પહેલાં, તો નિષેધ ડી કયા આધાર વિધાનમાં છે? તો 11મા નંબરમાં. તો પહેલાં 11 નંબર લખો. નિષેધ ટી પછી છે, તો નિષેધ ટી કયા નંબરમાં છે? તો આ ત્રીજા નંબરમાં. દેખાય? તો કે હા, તો પછી લખો 3 નંબર. તો 11 અને 3 નંબર. નિયમ કયો છે? તો કે કોંજનો નિયમ. તો લખો કોંજ. ઓકે, ખ્યાલ પડે છે? બીજું અહીંયા જુઓ, અહીંયા જે વિધાન નિષેધ ડી સમુચય નિષેધ ટી, અહીંયા જુઓ નિષેધ ડી સમુચય નિષેધ ટી, અહીંયા જે વિધાન હોય એ વિધાન અહીંયા સેમ ટુ સેમ આવી જાય તો તમારો જવાબ સાચો, નહીં તો તમારો જવાબ ખોટો. રેડી? હવે જવાબ આપણી જોડે આવી ગયો છે. હવે હું તમને કંઈક સમજાવવા માગું છું. જુઓ બરોબર, થોડું ધ્યાન આપજો. બરોબર એટલે બરોબર જોજો. અહીંયા ખાલી જવાબ તમે જુઓ, જવાબ જોજો. પહેલાં શું કર્યું? બીજાનું સિમ્પ કર્યું, પછી એમટી કર્યું, પછી સિમ્પ એમટી, સિમ્પ એમટી, સિમ્પ એમટી. મતલબ હું એવું કહેવા માગું છું કે તમારે 4 વખત સિમ્પનો નિયમ યુઝ કરવાનો છે અને 4 વખત એમટીનો નિયમ યુઝ કરવાનો છે. એમાં જોજો અહીંયા એક તમને સમજાવી દઉં, દાખલો તમને યાદ જ રહી જશે. જોજો અહીંયા, જો અહીંયા ટી આપેલો છે તો સૌથી પહેલાં ટી આપેલો છે, અહીંયા ટી આપેલો હતો એટલે આપણે બી સાથે ટીને અહીંયા શું કર્યું? સિમ્પ, એનો સિમ્પ કર્યો અને બી સાથે ટીને આપણે નીચે નિષ્પન્ન કર્યું. પછી આપણે બી સાથે ટી હતું તો આપણે એમટીનો નિયમ યુઝ કર્યો અને નિષેધ, અહીંયા જો નિષેધ ટી, તેથી નિષેધ બી. ઓકે, તો કે ઓકે. હવે બી આવી ગયો છે તો બી હોય એવું ઉપર જોઈ લેવાનું આધાર વિધાન. તો આ રહ્યું બી, તો એ શરતી બીને તમે સિમ્પ કરો, તો એકનો સિમ્પ કર્યો. હવે પાછો તમે એમટીનો નિયમ લગાડશો તો એ શરતી બી, નિષેધ બી, તેથી નિષેધ એ. ઓકે, આટલું થઈ ગયું. હવે એ આવી ગયો તો એ વાળું વિધાન ક્યાં છે? તો કે આ રહ્યું પાછું. તો આને તમે શું કરો? સિમ્પ, આનો સિમ્પ કરીને એને નીચે ઉતારો, તો ઈ શરતી એ. તો બેનો સિમ્પ કર્યો. હવે આટલું આવી ગયું તો ફરી પાછો એમટીનો નિયમ લગાડો. તો એમટીનો નિયમ એટલે ઈ શરતી એ, ઈ શરતી એ, નિષેધ એ, તેથી નિષેધ ઈ. તો પાછો એમટી થઈ ગયો. હવે ઈ વિધાન કઈ જગ્યાએ છે? તો કે આ રહ્યું. તો એને ફરીથી તમે શું કરો? તો કે એને સિમ્પના નિયમ પ્રમાણે આને તમે નીચે નિષ્પન્ન કરો. તો જો ડી શરતી ઈને આપણે શું કર્યું? નિષ્પન્ન કર્યું. કયા નિયમના આધારે? તો કે સિમ્પના નિયમના આધારે. હવે આટલું થઈ ગયું. પછી ફરી પાછો એમટીનો નિયમ, તો કે ડી શરતી ઈ, નિષેધ ઈ, તેથી નિષેધ ડી. હવે આ 4 જે બીજા નંબરનું વિધાન છે એ ઉપર આપેલું છે. જો અહીંયા નિષેધ ટી ઉપર આપ્યો છે, પછી અહીંયા નિષેધ બી ઉપર આપ્યો છે, અહીંયા નિષેધ એ છે, અહીંયા નિષેધ ઈ છે અને અહીંયા નિષેધ ડી છે. દેખાય છે? તો બસ આ એક લોજિકલ દાખલો છે, એક જાદુ જેવો દાખલો છે કે પહેલાં બેનો સિમ્પ, પછી એમટી, એકનો સિમ્પ એમટી, બેનો સિમ્પ એમટી, એકનો સિમ્પ એમટી અને પછી એમટી. રેડી? મસ્ત દાખલો છે, તમારા મગજના તાર ઢીલા કરી દે ને એવો દાખલો છે. એકવાર ગણશો ને તો મજા પડી જશે અને ખબર પણ પડશે. અહીંયા મેં તમને ભણાવ્યો છે દાખલો. હવે તમે એકવાર જાતે એની પ્રેક્ટિસ કરજો એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, બીજો દાખલો લોંગ એટલા માટે થઈ ગયો છે કારણ કે મેં તમને આ દાખલો સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યો છે એટલા માટે. રેડી? જો ખબર પડે તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવજો. હું તમારી કોમેન્ટની રાહ જોઈને બેઠી છું. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ, વેરી મચ, વેરી મચ, વેરી મચ. તમે મારો દાખલો, મારો વિડીયો જુઓ છો એટલા માટે થેન્ક યુ સો મચ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ઓકે, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે જોતા રહેશો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત.